ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને યુપીઆઈ સાથે જોડાયેલા જે ફ્રોડ છે હવે લોકો માટે મોટો ખતરો બની રહ્યા છે। તાજેતરના આંકડા મુજબ રાજ્યમાં થતા લગભગ 70% સાયબર ફ્રોડ યુપીઆઈ મારફતે થઈ રહ્યા છે। અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં આવા કેસો સૌથી વધુ નોંધાયા છે। ઠગો હવે નવી રીતો અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે અને સૌથી સામાન્ય છે કલેક્ટ રિક્વેસ્ટ, જેમાં તમારા મોબાઈલ પર પૈસા મેળવવાની જગ્યાએ પૈસા કપાઈ જાય તેવી રિક્વેસ્ટ મોકલવામાં આવે છે। ઘણા લોકો ભૂલથી પિન નાખતા જ તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે। અને બીજી મોટી ટ્રીક છે નકલી કોલ સ્કેમ। ઠગો બેંક અધિકારી અથવા કસ્ટમર કેર બની ફોન કરે છે અને ઓટીપી અથવા યુપીઆઈ પિન માંગે છે। યાદ રાખો, કોઈ પણ બેંક કે અધિકારી ક્યારે ઓટીપી કે પિન માંગતા જ નથી। તે ઉપરાંત ક્યુઆર કોડ સ્કેમ અને સ્ક્રીન શેરિંગ એપ્સ દ્વારા પણ લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। એની ડેસ્ક જેવી એપ ડાઉનલોડ કરાવી ઠગો મોબાઈલનો એક્સેસ મેળવી રહે છે। ધ્યાન રાખવા જેવી બાબત એ જ પણ છે કે યુપીઆઈ પિન કોઈ સાથે શેર ન કરો, અજાણ્યા ક્યુઆર કોડ સ્કેન ન કરો અને કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો અને અજાણ્યા નંબર પરથી આવતી કોલ્સથી પણ સાવધાન રહો। તો ખાસ યુપીઆઈ ફ્રોડથી બચવા શું કરવું જોઈએ એ આપણે અમને જણાવી રહ્યા છીએ। સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે। શંકાસ્પદ લિંક કોઈ પણ આવે એના પર ક્લિક ન કરવું જોઈએ, પછી એ પૈસા કમાવાની વાત હોય કે પૈસા કપાવવાની વાત હોય। સાથે યુપીઆઈ ફ્રોડથી બચવા માટે તમારે કોઈ પણ અજાણ્યા લોકોના કહેવા પર સ્ક્રીન શેરિંગ એપ જે છે તે ઇન્સ્ટોલ ન કરવું જોઈએ, જેના કારણે તમારી સ્ક્રીન જે છે અન્ય લોકો શેર કરીને તે એપ જે છે એને એક્ટિવ કરી શકતા હોય છે। કોઈ પણ ફ્રોડ થાય તો સૌથી પહેલાં 1930 પર કોલ કરીને તમારે એ લિંક છે કે તમારી સાથે જે ફ્રોડ થયું છે, કયા નંબર પરથી ફોન આવ્યો હતો તેની માહિતી આપવી જોઈએ, અથવા તો cybercrime.gov.in પર તમે ફરિયાદ પણ કરી શકો છો, જેના કારણે તમારી ફરિયાદ ધ્યાનમાં લઈને એ ઠગબાજોની ધરપકડ કરવામાં આવે। કોઈ પણ પ્રકારનો જો ફ્રોડ થાય તો પહેલાં તમારી બેંકને પણ તરત જાણ કરો, જેના કારણે એ ટ્રાન્ઝેક્શન અટકાવી શકે છે। કલેક્ટ રિક્વેસ્ટ મિકેનિઝમ જે છે તેનાથી યુપીઆઈ ફ્રોડ થઈ રહ્યું છે। જે તમને એક લિંક કે મેસેજ આવે છે, રિક્વેસ્ટ આવે છે કે તમારા પૈસા કપાઈ જશે, તો એના પર ક્યારેય ક્લિક ન કરો। ક્યુઆર કોડ મેનિપ્યુલેશન પણ ન કરવું જોઈએ। ક્યુઆર કોડથી મેનિપ્યુલેશન ઊભું કરવામાં આવે છે, તમને ભ્રમિત કરવામાં આવે છે। સાથે સોશિયલ એન્જિનિયરિંગથી પણ આ ટેકનિકલ રીતે યુપીઆઈ ફ્રોડ થઈ શકતા હોય છે કે જેમાં અલગ સોશિયલ મીડિયામાં તમે કોઈ લિંક કે તમે કોઈ શોપિંગ કરો છો તો તેમાં પણ તમને લિંક આવી શકતી હોય છે।